વાંચન વલોણું અને કૃષ્ણાયન એક ગ્રંથ આધારિત ધીરુભાઈ પુરોહિતે પોતાનો ભાવ વ્યક્ત કર્યો અને ભગવાન માટે એવું કહેવામાં આવે ભાવગ્રાહી જનાર્દન. ધીરુભાઈ પુરોહિતે, હું એવું માનું, ખાલી વાંચ્યું નથી પણ કૃષ્ણનો આત્મસાત કર્યો છે. કૃષ્ણ સાથે જાણે એ જ્યારે ચર્ચા કરતા ત્યારે એવું લાગતું હતું કે એ ઘટનામાં ધીરુભાઈ પુરોહિત ક્યાંક હાજર હોય. અને એમનાથી પણ વિશેષ આજના યુવા પેઢી એક સંકલ્પ કરે, જેવા માટે અત્યારે વ્રતો કરતા હોય તો આ વ્રત નહીં કરું તો મને આનું પ્રાયશ્ચિત લાગે, એવો જે દોષ હોય તો એ પ્રત્યવાયનો દોષ હોય. એમ આજના વિદ્યાર્થીઓની દરેક લોકોએ સંકલ્પ કરવો જોઈએ કે હું જ્યાં સુધી 1 કલાક સુધી કોઈ પણ ગ્રંથ હોય હું વાંચીશ નહીં ત્યાં સુધી હું સૂઈશ નહીં. આવો સંકલ્પ કરે. એ સંકલ્પ કરે કોઈ મને એવું કહે કે યાદશક્તિ વધારવા માટેની દવા કઈ, તો હું એટલું ચોક્કસ કહીશ, વાંચવાથી જ યાદશક્તિ વધે, વારંવાર વાંચવાથી. એટલે આજના આ પ્રસંગે શ્રાવણ માસમાં કૃષ્ણનો જન્મ થાય એ પહેલા અમને કૃષ્ણના રંગથી ધીરુભાઈ પુરોહિતે રંગી નાખ્યા છે. જૂનાગઢના પુસ્તકો વાંચનારા લોકો માટે અમે આજથી 1 વર્ષ પહેલા વાંચન વલોણું સંસ્થા મુક્તધારા ફાઉન્ડેશનના નેજા નીચે શરૂ કરી. એને લગભગ આજે 1.25 વર્ષ પૂરું થયું છે. દર મહિને એકવાર સારા પુસ્તક વિશે વિદ્વાન વ્યક્તિ બોલી શકે એવો બુક ટોક નામનો કાર્યક્રમ અમે કરીએ છીએ, જેનાથી લોકોને વાંચવા પ્રત્યે વધુ રુચિ કેળવાઈ શકે. આજે વાંચન વલોણું સંસ્થાના ઉપક્રમે અમે બુકટોક નામનો એક કાર્યક્રમ રાખ્યો હતો. જે બુકટોકના કાર્યક્રમમાં આખા શહેરમાંથી કોલેજના વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રબુદ્ધ લોકો, વાંચનારા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે 26 તારીખે શનિવારે બાઉદીન કોલેજના વિવેકાનંદ હોલમાં રખેલા કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત હતા. જે વિષય હતો કૃષ્ણાયન, કાજલ ઓઝાના કૃષ્ણાયન. કૃષ્ણાયનમાં દ્રૌપદી, રાધા અને રૂકમણી, આ કૃષ્ણ અંતિમ પળોમાં આ 3 સ્ત્રીઓને યાદ કરે છે એને વિશેની જે બુક છે કૃષ્ણાયન, એને વિશે આજે મેં લગભગ પોણો કલાક માટે વાત કરી હતી અને લોકોએ એને ખૂબ સરસ રીતે વધાવી લીધી હતી.